ગુજરાત સરકારમાં થયેલા ફેરફાર બાદ નાયબ મુખ્યમંત્રી બનેલા હર્ષ સંઘવીએ 4 મંત્રીઓને દત્તક લીધા હોવાની ચર્ચા સચિવાલયમાં જબરદસ્ત ચાલી રહી છે। આ 4 મંત્રીઓ પૈકી 3 મંત્રીઓ તો હર્ષ સંઘવીને ભાઈ કહીને સંબોધતા પણ સાંભળવા મળી રહ્યા છે। નમસ્કાર, ખબરીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। મંત્રી કૌશિક વેકરિયા, મંત્રી જયરામ ગામિત, મંત્રી કમલેશ પટેલ અને મંત્રી પ્રવીણ માળીને નાયબ મુખ્યમંત્રીએ દત્તક લીધા હોવાની જબરદસ્ત ચર્ચા સચિવાલયમાં સાંભળવા મળે છે। હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી બનતા તેમના વિભાગમાં પણ વધારો થયો છે। તેમના વિભાગોના રાજ્યકક્ષાના મંત્રીઓને હર્ષ સંઘવી તૈયાર કરી રહ્યા છે। આ તમામ મંત્રીઓ નવા છે અને હર્ષ સંઘવી તેનાથી સિનિયર છે। હર્ષ સંઘવી તેમને તૈયાર કરી રહ્યા છે। મંત્રીએ લોકો સાથે અને મંત્રાલયમાં આવતા મુલાકાતીઓ સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ, અધિકારીઓ સાથેનો વ્યવહાર કેવો હોવો જોઈએ અને કેવી રીતે કામ કરવું અને કેવી રીતે કામ લેવું જોઈએ, ગમતી કે ન ગમતી બાબતોમાં રિએક્શન આપવું કે નહીં, ઉપરાંત મીડિયાના પ્રતિનિધિઓ સાથે વ્યવહાર અને વર્તન કેવું હોવું જોઈએ, આ તમામ બાબતોનું માર્ગદર્શન હર્ષ સંઘવી 4 મંત્રીઓને આપી રહ્યા છે। મંત્રી કૌશિક વેકરિયા, જયરામ ગામિત અને કમલેશ પટેલ તો અવારનવાર જાહેરમાં હર્ષ સંઘવીને ભાઈ તરીકે સંબોધતા સાંભળવા મળે છે। સચિવાલયમાં એવી પણ ચર્ચા છે કે નવા મંત્રીઓ લાંબા ગાળાનું અત્યારથી જ વિચારીને જવાબદારી સોંપવામાં આવી રહી છે અને આ બાબત કેટલાક સિનિયર મંત્રીઓએ પણ પત્રકાર સમક્ષ સ્વીકારી પણ છે। સચિવાલયમાં એક ચર્ચા એવી પણ ચાલે છે કે હર્ષભાઈ મુખ્યમંત્રી બને તો આ 4 મંત્રીઓ કેબિનેટ મંત્રી પણ બની શકે અને એટલે જ સંઘવી સાહેબ તેમને અત્યારથી તાલીમ આપી રહ્યા છે। જો કે બીજી તરફ હર્ષ સંઘવી સિનિયર અને ભાજપના યુવા મોરચા સાથે કામ કરેલું હોવાથી માર્ગદર્શન આપે તે સહેજ અને સ્વાભાવિક બાબત છે, જેને એક સિનિયર મંત્રીની જવાબદારી પણ ગણવામાં આવે છે। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં।